ભગવાન 4 જણા માટે અવતાર લઈને વિપ્ર, તમે વિપ્ર બનો, બ્રાહ્મણ બનો, સારા કર્મ કરો, ભગવાનનું સ્મરણ કરો, શાસ્ત્રને તમે હાથમાં લ્યો. વિપ્ર એટલે ભગવાન તમારા માટે આવે, ગેરંટી. તમે કોઈ પણ હો. પછી આમાં બ્રાહ્મણ શબ્દ આવે એટલે નાત જાતના ભેદભાવ નથી, પછી બીજું કોમવાદ નથી હો આમાં. અત્યારે કોમવાદે ઉપાડો બહુ લીધો છે. પરમાત્માને કોમ સાથે લેવા દેવા નથી, પરમાત્માને જ્ઞાતિ સાથે લેવા દેવા નથી, તો બ્રાહ્મણ સાથે લેવા દેવા છે. તમે બ્રાહ્મણ બનો, તમે કોઈ પણ જ્ઞાતિના હો, પણ તમે સારા કર્મ કરો, સત્કર્મ કરો, એટલે તમે બ્રાહ્મણ છો. અને જેથી દેશમાં સંકટ પડે, અને જે દુશ્મન આવે, અને તેથી દુશ્મન હામાં તમે આમ તલવાર લઈને નીકળી જાવ, તેથી તમે ક્ષત્રિય છો. અને આ જગતમાં તમે સેવા કરવા લાગો, તો કોઈ ભૂખો માણસ હોય એને ખવડાવો, કોઈને કોઈ વસ્તુની જરૂરિયાત હોય એને લઈને આપી દો, ત્યારે તમે વૈશ્ય છો. અને તમે આમ કામ કરવા લાગો, સેવા કરવા લાગો, આમ પથારી પાથરી બીજાને આસન પાથરી દો, જમવાનું પીરસી દો, અને એથી પાતળ ઉઠાવી લો, સફાઈ કામ કરવા લાગો, ત્યારે તમે શુદ્ર છો. પરમાત્મા બધા માટે આવે છે.